નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી તો પતી ગઈ, પરંતુ સરકાર બનાવવાની જંગ હવે શરૂ થઈ છે। આ વખતે જનતાએ જે રીતેનું મેન્ડેટ આપ્યું છે તેનાથી કોઈ પણ એક પક્ષને પૂર્ણ બહુમત નથી મળ્યું। તેથી જ હવે જે સહયોગી દળો છે તેમનું સપોર્ટ લેવો જરૂરી બની ગયો છે અને આવી પરિસ્થિતિમાં જે સહયોગી દળ હોય છે તેઓ સપોર્ટ આપતા પહેલા ઘણું બધું માંગતા પણ હોય છે। જ્યારે એક જ પક્ષની પૂર્ણ સરકાર હોય છે ત્યારે તે પક્ષના વિચારો અને એ પક્ષની જે નીતિઓ છે તે સરકારમાં દેખાય છે, પરંતુ ટેકાવાળી સરકાર જ્યારે બનાવવામાં આવે છે ત્યારે સપોર્ટથી બનેલા જે સપોર્ટમાં આવેલા જે પાર્ટી છે, સાંસદો છે, તેમને પણ ઘણું બધું આપવું પડે છે અને આપણું ઘણું બધું છોડવું પડે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી રાજનીતિમાં ચૂંટાઈને આવ્યા છે, જ્યારથી તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા છે, તેમને તેમના જીવનકાળમાં સંપૂર્ણ બહુમતની સરકાર પર જ શાસન કર્યું છે। પહેલી વખત એવું થશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેકાવાળી સરકાર ચલાવવા માટે આગામી 5 વર્ષ માટે વડાપ્રધાન પદનું જે જવાબદારી છે તે સ્વીકાર કરશે। હાલ તો દેશમાં બે જ નામ ચર્ચામાં છે, એક છે ચંદ્રબાબુ નાયડુ અને એક છે નીતિશ કુમાર। નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ હાલ બંને દિલ્હી આવી પહોંચ્યા છે। તેમના કયા પ્રમાણે તેઓ એનડીએની બેઠકમાં સામેલ થશે, ત્યારબાદ ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક છે, પરંતુ ચંદ્રબાબુ નાયડુ હૈદરાબાદથી નીકળતા પહેલા પત્રકારોને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સૌથી પહેલા ઇન્ડિયા જે એનડીએ ગઠબંધન છે તેમાં જે મીટિંગ છે તેમાં જશે, ત્યારબાદ જે પણ કંઈ હશે તે મીડિયાને જણાવશે। અત્યારે દેશભરમાં આ બે જ નામ છે અને બે જ અટકળો છે। કાલે મોડી રાતથી જ ઇન્ડિયા ગઠબંધન પણ હવે સક્રિય થઈ ગયું છે કે તેઓ પણ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે। એક તરફ એનડીએ 292 સીટો છે, ભારતીય જનતા પાર્ટી પાસે 240 સીટો છે, ત્યારે બીજી બાજુ સંપૂર્ણ જે ઇન્ડિયા અલાયન્સ છે તેની પાસે માત્ર 234 બેઠકો છે, પરંતુ હવે તેમને પણ દાવો ઠોકી દીધો છે। હવે અફવાઓનું બજાર શરૂ થઈ ગયું છે, દેશભરમાં અલગ અલગ વાતો શરૂ થઈ છે। જાણવા પ્રમાણે શરદ પવાર પણ એક્ટિવ થયા છે, અખિલેશ યાદવ ચંદ્રબાબુ નાયડુના સંપર્કમાં છે, તેજસ્વી યાદવ નીતિશ કુમારને મનાવી રહ્યા છે, ઉદ્ધવ ઠાકરે શિંદેના સાંસદોને મનાવી રહ્યા છે। એટલે ઇન્ડિયા ગઠબંધનના તમામ જે મોટા નેતાઓ છે હવે આગામી ઇન્ડિયા સરકાર બને તેના માટે ગઠજોડમાં લાગી ગયા છે। આ બાજુ જેપી નડ્ડા અને અમિત શાહ પણ મીટિંગોનો દોર કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે। આવામાં એક વાત પણ બહાર આવી છે કે 8મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે, પરંતુ તેના પહેલા સૌ કોઈની નજર ચંદ્રબાબુ નાયડુ અને તેજસ્વી યાદવ પર હશે। તેજસ્વી યાદવ અને ચંદ્રબાબુ નાયડુ એક બિહારથી, એક આંધ્રપ્રદેશથી, અને આ બંનેની ડિમાન્ડ હવે વધી જશે। એક ડિમાન્ડ તો તેમની વર્ષોથી છે કે આ બંને રાજ્યોને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે, એટલે કે સ્પેશિયલ રાજ્યનો દરજ્જો મળે। આ સ્પેશિયલ રાજ્યના દરજ્જા માટે બંને જે મુખ્ય પ્રધાનો છે તે વર્ષોથી માંગ કરી રહ્યા છે। આ સ્પેશિયલ રાજ્યના દરજ્જાની સાથે સાથે આ બંને નેતાઓ હવે મોટા પોર્ટફોલિયો માંગી શકે છે, મંત્રાલયોમાં મોટા ખાતાઓ માંગી શકે છે। શું ભારતીય જનતા પાર્ટી આ બંનેની માંગ પૂરી કરશે? જેટલું માનશે એટલું આપશે અને આ માંગ સાથે જ શું તેઓ સરકાર ચલાવવા માટે તૈયાર થશે? આ બધી જ વાતો હશે ને થશે પર આવીને રોકાઈ ગઈ છે। જેમ જેમ સમય જઈ રહ્યો છે હવે પળ પરિસ્થિતિઓ પણ બદલાઈ રહી છે। આ સમાચાર જ્યાં સુધી વંચાઈ રહ્યા છે ત્યાં સુધી બેઠક થઈ નથી। હવે બેઠક બાદ જે પણ કંઈ થશે અમે તમને તેનું અપડેટ પણ જરૂરથી આપીશું।